ઓમ શાંતિ. 21 જૂન વિશ્વ યોગ દિવસના નિમિત્તે આજે આપણે બધા બ્રહ્માવત્સવ એક વિશ્વના રંગમંચ ઉપર આધાર મુહૂર્ત અને ઉધાર મુહૂર્ત રૂપે વિશ્વને માર્ગદર્શન આપવા માટે અને સ્વયંની આત્માને એક ઉચ્ચ ગતિ અને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે અને વિશ્વને આવો સંદેશો પહોંચાડવા માટે એકત્રિત થયા છે. તો પ્રાર્થનાથી શરૂઆત કરીએ. આપણે બધા વિશ્વ કલ્યાણકારી આત્માઓ છીએ, તો સર્વેત્ર સુખીના સંતો, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ મા વિનાથ. હવે राजयोग का राज जो जाने, राजा ही सुख पाए, राजाओं का भी बन जाए राजा, शिव से मिलन मनाए. तो राजयोग છે બેઠા બેઠા શાંતિથી શરીરના હલનચલન વગર એવો શ્રેષ્ઠ સાધના અને યોગ છે કે જેમાં ઓછો છે. માત્ર ને માત્ર શારીરિક કોઈ ગતિવિધિઓ નથી સમાવિષ્ટ, છતાં પણ રાજાઓના રાજા બનીએ છીએ. તો આવો વિશ્વ પ્રસિદ્ધ રાજયોગને જન જન સુધી પહોંચાડવાનું કામ છે એ આપણા બાબાના જે નિમિત્ત ઇન્ચાર્જ બહેનો છે, બ્રહ્માકુમારી બહેનો, એના ફાળે જાય છે અને એનો ખૂબ જ શ્રેય છે. અને આપણા જીવનને પણ આટલું ઉન્નત બનાવવામાં એ બહેનોનો ખૂબ જ ફાળો છે. એટલે સૌપ્રથમ તો વી આર વેરી ગ્રેટફુલ એન્ડ થેન્કફુલ ટુ ઓલ અવર ટીચર્સ. તો વિશ્વ યોગ દિવસ માટે એક વખત બહેનો માટે તાળીઓ પાડશું. 21 જૂન આખું વિશ્વ છે યોગ ડે તરીકે ઉજવે છે. અને યોગ એટલે શું? તો કે યોગ એટલે શારીરિક યોગા. આવી એક માન્યતા લોકોના જનમાનસ ઉપર છે. પણ શારીરિક યોગા છે એ પ્રથમ સોપાન છે, પણ બીજું સોપાન છે એ આત્માનું કલ્યાણ છે. પણ એનો મતલબ એવો પણ નથી કે શારીરિક યોગાનું મહત્વ નથી. આત્મકલ્યાણના માર્ગે ચાલતા હોય અને શરીરની અંદર અનેક બીમારીઓ લઈને બેઠા હોય તો મારા ખ્યાલથી મારું માનવું એવું છે કે આત્માનું કલ્યાણ કે આત્માને સાધી શકાય નહીં. શરીરને સાધવાથી પછી બીજું ચરણ આવે છે આત્માને સાધવાનું. તમે રોગિષ્ટ હશો, બીમારીઓથી દવાઓના કોર્સ ચાલુ હશે અને પછી સવારે અમૃત વેલા અથવા તો ગમે ત્યારે બાબાને યાદ કરવા બેસશું ત્યારે બધાને ખ્યાલ છે કે કમર ઉપર ધ્યાન જાય, માથામાં ધ્યાન થાય માઇગ્રેન હોય તો, અને બીજી કોઈ દવાઓ લીધી કે ખાધી બાકી છે ખાવાની, તો આવા ડાયાબિટીસ, બીપીના પેશન્ટ બનીને આપણે બાબા પાસે બેઠા હશું ને તો નહીં ચાલે. એટલે આજે હું તમને એક શારીરિક યોગા, જેને બલવાન યોગાના નામથી ઓળખવામાં આવે છે, અને ઘણી બધી કસરતો એવી હોય છે કે 40 વર્ષ પછી નથી થતી અને કરવા જઈએ તો વધારે બીમાર પડી જાય. એટલે જનરલી આ મેડિકલની દુકાનો હોય ને, જેને હશે ને ખ્યાલ હશે, યોગ ડે પૂરો થાય 21 જૂન અને 22મી જૂને આયોડેક્સ અને બામની ખપત વધારે હોય, બરોબર? આખા વર્ષના યોગા આપણે 21 જૂને કર્યા હોય એટલે હાથ અને પગ જકડાઈ જાય. એટલે આયોડેક્સનું સેલિંગ વધારે ને વધારે હોય. ક્યાંય એવામાં જોડાઈ આવીએ અને પછી રાત્રે વ્યવસ્થા રાખવી પડે કે ભાઈ આપણે આયોડેક્સ ઘસવો પડશે. એટલે કસરત પણ તમે જો જીવનમાં કરતા હોય તો હળવે હળવે ને થોડે થોડે ધીરે ધીરે કરીને એમાં આગળ વધવું જોઈએ. આખા વર્ષનું એક દિવસમાં ન કરાય. પણ આપણા બીકે ભાઈ જે છે, સચિનભાઈ, એ પણ કહે છે કે તમે શારીરિક શ્રમ અવશ્ય રાખો. શારીરિક શ્રમથી પણ ઘણા બધા ફાયદાઓ છે. જેમ કે આપણા બોડીની અંદર થોડોક શારીરિક શ્રમ કરો તો આપણા મગજની અંદર ડોપામાઇન નામનું એક રસાયણ ઉત્પન્ન થાય છે, જે આપણને હેપીનેસ હોર્મોન્સ કહેવામાં આવે છે.
તો આવી નાની નાની વસ્તુઓ માટે ઉપયોગી છે. હવે વધારે જ્ઞાનની વાતો ન કરતા આપણે થોડા પ્રેક્ટિકલી યોગાની શરૂઆત કરીએ છીએ. તમારે માત્ર ફોલો કરવાનું છે મને, અને ઘરે રેગ્યુલર એવી રીતે એવા સ્ટેપમાં તમે જો કરશો તો મારી પાસે એવા ઘણા બધા દાખલાઓ છે કે થોડો ઘણો ડાયટ ઉપર કંટ્રોલ કરી અને આ યોગા કાયમ 20 મિનિટ કરે છે ને, તો સુગર પ્રોબ્લેમ હોય કે બીપી પ્રોબ્લેમ હોય એની અંદર ઘણી બધી રાહત મળે છે, આરામ મળે છે, કંટ્રોલ થાય છે. તો એમાં પણ તમને ઉપયોગી થશે અને શરીરમાં સ્ફૂર્તિ પણ 10-12 દિવસમાં આવી જાય છે. એવા યોગા છે. પણ એક વસ્તુ ફરીથી હું તમને રિપીટ કરીશ કે શારીરિક કસરતોથી કોઈના રોગ સંપૂર્ણ રીતે નાબૂદ થયા નથી. 20-20 વર્ષ ત્યાં ચોપાટી મેદાન ઉપર ચાલનારાને હજી બીપી પ્રોબ્લેમ ને સુગર પ્રોબ્લેમ એમને એમ ઊભા છે. એટલે શારીરિક યોગાનું મહત્વ છે, પણ રોગને ભગાવવા માટે કોઈ શારીરિક કસરતો, મારા માનવા પ્રમાણે મારા અનુભવ પ્રમાણેની વાત કરું છું, તમને પોતાનો કંઈક બિલીફ કે માન્યતાઓ અલગ હોઈ શકે, પણ જ્યારે વ્યક્તિ એનો પોતાનો ખોરાક છે એ સંપૂર્ણ રીતે સુધારી લે છે, પછી કસરત કે યોગા કે આસન કે પ્રાણાયામ કે કરે છે, તો એના ફાયદાઓ એને થાય છે. આજે યોગા ડે છે એટલે પતંજલિને અવશ્ય યાદ કરવાનું મન થાય. પતંજલિએ યોગ સૂત્રની અંદર અષ્ટાંગ યોગ આપેલો છે, આપણે બધા ખ્યાલ છે. એનું પ્રથમ ચરણ અને બીજું ચરણ એવા 8 ચરણ છે. તો આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા, સમાધિ, આવા બધા એક એક કરતા નેક્સ્ટ લેવલના બધા સ્ટેપ છે. એ બધું આપણે કરવા માટે પ્રયાસ કરીએ છીએ. પશ્ચિમોત્તાસન કરીએ કે મંડુકાસન કરીએ, મયુરાસન કરીએ, હલાસન કરીએ, આસનો ખૂબ કરીએ, અનુલોમ વિલોમ, કપાલભાતિ, આવા બધા ઘણા બધા પ્રાણાયામ આપણે કરીએ. પણ બીમારીઓ નથી જતી એનું કારણ છે યમ અને નિયમ. એટલે કે આહાર શુદ્ધિ છે એ પતંજલિએ સૌપ્રથમ એ વસ્તુ ઉપર ધ્યાન આપેલું છે કે સૌપ્રથમ ચરણ તમે તમારો ખોરાક સુધારો. અને ખોરાક સુધારવાની બાબતની અંદર તમે થોડું વિચારી શકશો. યોગી આત્માઓ છે એટલે ચિંતનશીલ આત્માઓ તો હોય જ, કે આપણે બધા જે ધારણાઓ રાખીએ છીએ એ ધારણાઓ વિશ્વની કોઈ આત્માઓ રાખી નથી શકતી. ખાનપાનની ધારણાઓ પણ જીવનભર ટકાવી રાખવી એ ખૂબ અઘરી વસ્તુ છે. તો એ બધી આપણે અને પ્યુરિટી એ બધી બાબાની કમાલ છે. બીમારીમાંથી બહાર આવવા માટે આહાર શુદ્ધિ પ્રથમ ચરણ પગથિયું મારે પસાર કરવું પડ્યું. અત્યારે 45મું વર્ષ ચાલે છે, પણ પેલા નીચે બેસી જાય તો ઊભા ન થાય, અને ઊભા થઈ જાય તો બેસી ન શકાય. નાના નાના કામની અંદર પણ મુસીબતો આવવા લાગી હતી. મને એવું લાગતું કે ઘઉંના લાડવા ખાવાથી પહેલવાન થાય, એટલે ખૂબ લાડવાઓ ખાધા. અનાજ અને દાળ એનો ઉપયોગ બપોરે સાંજે ને ખૂબ કરતા. તો આવા આહારના અજ્ઞાનતાના કારણે 100 કિલોના થઈ ગયા હતા. 100 માંથી અત્યારે 65 કે 68 કિલો વજન છે મારું. તો વગર પૈસા, વગર દવા ને વગર કસરત પાછું એના બહેનોને ભાઈઓને અહીંયા ખભામાં જમા થાય ચરબી, શોલ્ડરમાં, પેટના ભાગે, કમરમાં, બધે એટલા બધા ચારેય બાજુથી ફૂલવા માંડીએ. આમ પાછા હાઈટ તો વધે નહીં, પછી આમ આડા વધીએ. ઊભા વધી લીધું હોય આપણે 25 વર્ષ સુધી. તો હંમેશા યોગી છે એ એક વખત ભોજન કરે, પછી ભોગી છે એ 2 વખત ભોજન કરે, અને રોગી છે એ 3 વખત ભોજન કરે. 3 વખત ભોજન કરતા હોય અને રોગી ન હોય એવું બને નહીં. આપણે પોતાની જાતને હંમેશા સ્વચ્છ રાખીએ કે મને રોગ નથી, મને તકલીફ નથી, પણ નાનકડો તો ગેસ પણ થતો હોય તો એ રોગિષ્ટમાં ગણતરીમાં આવે છે. ક્યારેક ક્યારેક એસિડિટી થતી હોય તો એ રોગિષ્ટ કહેવાય. નંબરવાળા ચશ્મા પહેર્યા હોય તો રોગિષ્ટ કહેવાય. મોટાપો હોય તો રોગિષ્ટ કહેવાય. હા, ટોયલેટ બાથરૂમમાં જતા હોય અને બેસી જાય પછી ઊભા થવા દરવાજો પકડવો પડતો હોય તો રોગિષ્ટ કહેવાય. ટોયલેટ બાથરૂમની અંદર સવારે ફ્રેશ કરવા જઈએ છે તો અહીંયા 2 મિનિટ કરતા વધારે
પેટ વિસર્જન કચરો વિસર્જન કરવા માટે 2 મિનિટથી વધારે લાગે તો રોગિષ્ટ કહેવાય. ઘણા લોકો ટોયલેટ બાથરૂમ ને લાઇબ્રેરી બનાવીને કલાક બેસે, કારણ કે હજી પેટ સાફ નથી થયું. અડધી કલાક બેસીને બહાર આવે ને ત્યારે પણ એમ કહે આજે મજા ના આવી, કારણ અનાજ અને દાળ છે એ ખૂબ જ મળ ઉત્પન્ન કરે અને આંતરડામાં ખૂબ ચોંટાડી દે. એટલે આપણે 10-10, 15-15 મિનિટ પણ ટોયલેટ બાથરૂમમાં જઈએ. તમે પશુઓને પક્ષીઓને જુઓ, પેટ વિસર્જન કરતી વખતે 1 સેકન્ડ થાય છે, 1 જ સેકન્ડ, કારણ કે પોતાનો મૂળ ખોરાક લે છે. એટલે 3 વખત અમે તો છેલ્લા 7 વર્ષથી અનાજ દાળ આનો પ્રયોગ જ બંધ કરી દીધો ખોરાકની અંદર. આજે રોટલા રોટલી દાળ ભાત ખીચડી કઢી જોયું જ નથી, એમ ઘરમાં બનતું જ નથી. તો એમ થાય કે તો કેમ ઊભા હજી આપણી સામે? આવા 10 કલાક ઊભીને પ્રવચન આપવું હોય તો આપી શકાય છે, રોટલા વગર, રોટલી વગર, દાળ ભાત વગર. આપણે કઈક અન્ન મૂકી દઈએ ને તો હાથ પગ ધ્રુજવા માંડે, પડી જાય, આવું કંઈક થાય. પણ શુદ્ધિકરણ વખતે થાય 2-5 મહિના, 6 મહિના, 8 મહિના અનાજ છોડીએ એટલે. અને પછી તો દ્વારકા સુધી ચાલીને જવું હોય તોય જવાય છે. તેલના ડબ્બા લેવા પડતા હતા, એ અત્યારે બંધ થઈ ગયા છે. ઘરમાં નકર 8 કે 10 ડબ્બા તો આપણે આખા વર્ષની ખરીદી, એ વધીને 2 ડબ્બા, એ પણ મહેમાન માટે લેવા પડે છે. અમે તો ખાતા નથી તેલ નહીં, શક્કર ખાંડના ડબ્બાઓ પણ ઘરમાં નથી રાખ્યા, નમક બિલકુલ નહીં, અનાજ બિલકુલ નહીં. અમારે ઘરની વાડી છે, 20 વીઘા 20 મણ ઘઉં દર વર્ષના આવે છે, પણ બીજા ખાતા હોય ને આપી દઈએ છે. અનાજ પક્ષીઓનો ખોરાક છે, આપણે એટલે જ રોગિષ્ટ બન્યા છીએ. દૂધ, છાશ, ઘી, માખણ આના તો લગવા તો હશે જ બધાને ઘરે. અને રોગની ગંગોત્રી છે, યાદ રાખજો. ગાય ભેંસના દૂધ છે એ રોગની ગંગોત્રી છે. જે લોકોને એસિડિટી હોય એ જો દૂધનું સેવન કરે તો એને મરતી વખતે એસિડિટી હોય. ઠંડુ લાગે, ફ્રીજમાં મૂકેલું હોય એટલે આપણને એસિડિટીમાં રાહત મળે છે, પણ એ એસિડિટી વધારે ને વધારે આગળ વધતી જાય છે. જો મારી વાતો થોડીક મગજને વિચારતું કરી દે એવી છે અને વિશ્વાસમાં ન આવે એવી વાતો પણ છે, બરોબર. પણ આ એક કરી લેશો ને તો શારીરિક કસરતોથી, આસન પ્રાણાયામ કે બીજી દવાઓ, આયુર્વેદિક ઔષધો, એક્યુપ્રેશર, એક્યુપંક્ચર, કેટલી 150 પદ્ધતિઓ છે સાજા થવાની. 150 પદ્ધતિઓ છે. અમારા હેલ્થ સેન્ટર ઉપર એક 3 લાખનું મશીન રાખ્યું. સુઈ જાય એટલે એકદમ આખું શરીર હળવું ફૂલ થઈ જાય, હાથ પગમાંથી દુખાવા નીકળી જાય. એવું મેં 2 વર્ષથી મશીનમાં કલાક સુઈ જતો. આખો દિવસ શારીરિક રીતે કામ કરીએ, બીજે દિવસે હતા ત્યાં ને ત્યાં. કારણ કે ખાટા ઢોકળા બહુ ભાવે, રોટલા બહુ ભાવે, છાશના તો આપણે તપેલીઓ પી જાય. છાશ વગર આપણને હાલે નહીં હો. આવી બધી માન્યતાઓ સાથે ખૂબ જીવ્યા. જ્ઞાનમાં હતા છતાં પણ જ્ઞાનમાં આવતા 60 કિલોમાંથી 100 કિલો થઈ ગયા. મને એમ કે બાબાની કૃપા આપણા ઉપર વરસે છે. 40 કિલો વધારાનું વજન આવ્યું ને એટલે. પણ એ આપણી મૂર્ખતાનું પરિણામ હતું. એટલે અનાજ દાળ દૂધ બધું હાવ ન મુકાય. આમ તો યોગી આત્માઓ સંસાર મૂકી દીધો તો આ બધું શું મૂકવામાં બહુ કઈ તકલીફ પડે નહીં, સંભવ વસ્તુ છે. છતાં પણ ભોજનનો ત્યાગ છે ને, રાંધેલા ભોજનનો ત્યાગ એ સંસારના ત્યાગ કરતાંય ઘણી વખત આગળ નીકળી જાય. પણ એક સંકલ્પ કરી બાબા પાસે પ્રાર્થના કરીને થોડાક એમાં આગળ વધશો તો 100% સફળતા મળશે. પછી બધું કામનું છે. પાયો બંધાણા પછી મકાન ચણીએ કામનું છે. પાયા બંધાયા વગર કામનું નથી. એની જેમ જ્યાં સુધી મોજ મસ્તી ને ખાઈ પીને મજા કરવી સંગમ યુગમાં, અને પછી કહેશો કે બાબા મને આ બીમારી મટાડી દો, બાબા કે તારા કર્મોના ભોગનું પરિણામ છે. કર્મ ખાવાનું છે ને, એ કર્મ છે, ખોટું કર્મ. આ જન્મમાં 63 જન્મમાં ખાધું પીધું રાજ કર્યું, અને આ જન્મમાં એ જ કરીએ છે. તો બાબા કહેશે કે કર્મનું પરિણામ અંત સમય સુધી તમને હેરાન કરશે. પણ જેવું કર્મ પરિવર્તન કરો એટલે સ્વાસ્થ્ય પરિવર્તન આવે છે. થોડો ઉપવાસ કરવો જોઈએ, આ મશીનને થોડો કોરો પણ આપવો જોઈએ. આપણે ગુજરાતી ભાષામાં શુદ્ધ કહીએ ને, આરામ આપવો જોઈએ.
તો 24 કલાકમાં ખા કરવાને બદલે સવારે ઉઠીએ તો ચાની રકાબી જોઈએ. હવે 6 કલાક માટે આરામ આપો, સવારે 4 કલાક 6 કલાક, અને પછી બપોરે થોડુંક કાચું ને આવું બધું ખાવું. સાંજે રોટલા ને દાળ ભાત ને ખીચડી ને કઢીને જે ખાવું હોય ખાવ એક ટાઈમ. જુઓ, 1 જ મહિનામાં પરિવર્તન આવશે, મજા આવશે, જિંદગી જીવવાની હળવાશ આવવા લાગશે. આવું બધું કરતા કરતા કસરત કરજો, મજા આવશે. એમને એમ કસરતમાં આંખો બંધ કરીને પડતા નહીં, નકર પાછું. હમણાં અમારે ત્યાં એક યોગ ટીચર આવ્યા ને, તો એને પદ્માસન કરાવ્યું. એમાં એક ડોસીમાં આવ્યા હતા 80 વર્ષના. પદ્માસન થઈ તો ગયું, પછી પગ છૂટા ના પડે, એક બીજા પગ ઉપર પગ ચડાવી દીધા. અને તાત્કાલિક એ બેન પણ નવા હવા હતા, હજી પહેલો જ યોગ ક્લાસ ચાલુ કર્યો હતો. આને કાઢવા કેમ? બહુ જો ખેંચવા જાય તો હાડકા ખૂણા નબળા હોય, ક્યાંક તૂટી જાય તો વધારે જવાબ દેવા પડે એના ઘરનાવને. એટલે એને આખા પદ્માસન સહિત ઉપાડ્યા, માજીને ઉપાડી અને રિક્ષામાં નાખ્યા. બરોબર, રિક્ષામાં નાખીને તાત્કાલિક મોટા દવાખાને. ડોક્ટરને કીધું આને પ્રેમથી આ પગ છૂટા પાડી દેવાના. એટલે શરીરની અંદર એસિડ ભરેલો છે, અને પદ્માસન કરવા જાશું, વધારે પડતી કસરત કરવા જાશું તો ઘરે ખીજા હે કે તમને ક્યાં કીધું. તો અત્યારે હમણાં કસરત આપણે કરશું બધા, પછી ઘરે જઈને આપણા છોકરાઓને કહે કે પગ દબાવી દેતો, તો કે તમને કોણે મોકલા હતા. બરોબર, બાબાએ આપણને સહજ અને સરળ રસ્તો બતાવી દીધો છે. એ બેઠા બેઠા રાજ્યો કરો. અરે બેઠા બેઠા નહીં તો હા લેટે બાબા કો યાદ કરો. આવો યોગ ના કોઈ શીખવો છે આજ સુધીમાં, કોઈ ધર્મ ના નેતાઓએ કે ધર્મ ગુરુઓએ. અને એવો સહજ અને સરળ રાજયોગ પરમાત્મા અહીંયા સૃષ્ટિ ઉપર આવીને આપણને ગાઈડ કરી ગયા. એનું આપણને વિશેષ મહત્વ હોવું જોઈએ. અને જૈસા સોચોગે वैसा बनोगे. मैं स्वस्थ हूँ, मैं मस्त हूँ, मैं आनंद स्वरूप हूँ. हाँ, આજના સંકલ્પો આપણા બધાને એક સાથે બ્રહ્માંડમાં જશે કે હમ સ્વસ્થ हैं, हम मस्त हैं, हम आनंद स्वरूप हैं. તો એ સૂત્રની અંદર વધારાનું એક સ્ટેપ હું ઉમેરવા માંગીશ. जैसा सोचोगे वैसा बन जाओगे, वे तो सही है, लेकिन जैसा खाएंगे वैसा सोचेंगे. जैसे खाएंगे वैसा सोचेंगे, और जैसा सोचेंगे वैसा बनेंगे. अगर शरीर में नॉनवेज भरा है तो सोच अच्छी चलेगी नहीं. આપણને બાબા એટલે છોડાવી દીધા કે નોનવેજ આ બધું કેવું છે, તામસી ભોજન છે, છોડો. મારા સેન્ટર ઉપર આવવું હશે તો તમારે આ ભોજનનો ત્યાગ કરવો પડશે. પણ એનાથી એક લેવલ એ પણ છે કે રાંધેલું ભોજન એ મૃત ભોજન છે. આ અમૃત કલશ છે, આપણું શરીર છે શું છે? અમૃત કલશ છે. અમૃત કલશની અંદર મૃત ભોજનનો ઉપયોગ વારે વારે કરાય નહીં. અને આપણે કર્યો છે એટલે આપણે કમર કલાક પગ બેસાડે તો દુખવા માંડે. લ્યો, તમને કોઈ કામ નથી કરાયું, બેઠા બેઠા કમર દુખી ગઈ. આ અમૃત કલશની અંદર રાંધેલા ભોજનના સ્ટોક જમા છે. હા, આપણી પાસે દુવાઓના સ્ટોક ઘણા જમા છે, પણ દુવાઓની હારે હારે રાંધેલા ભોજનના સ્ટોક પણ જમા રાખીએ છીએ. પછી કમ્પ્લેન કરીએ છીએ, આ થાય ઓલું થાય, અને પછી બધા સાંભળીને આડોશ પાડોશના તો થાકી જાય કે આનું એક ને એક ગીત હોય, માંદા છે ને હજી હરખાઈ નથી ને. એટલે પછી બેનો આપણા છે ને એ એમ કે તમે કોઈને કહેતા નહીં, બાબાને કહેજો, એટલે બીજા કોઈ હેરાન થાય નહીં. તો હવે ઘણી વાતો કરી, બધા પોતાની જગ્યા ઉપર ઊભા થશે, અને હું જે કહું છું એવું પાછળ કોપી પેસ્ટ કરવાનું છે. જેટલું થાય એટલું, બહુ વધારે શરીરને જોર આપીને નહીં, થોડુંક યાદ રાખીને જાજો. બરોબર, હળવી કસરતો છે. થોડા છૂટા છૂટા ઉપજો, વચ્ચે થોડો ગેપ રાખજો. ચલો બધા આ રીતે હાથ જોડી ચેસ્ટ પાસે હાથ રાખવાના છે, અને ઓમ ધ્વનિ 5 વખત કરવાનું છે. ઓમ ધ્વનિ 5 વખત કરવાનું છે. એટલે શિવ બાબા બ્રહ્મલોકમાંથી અહીંયાને આહવાન કરવાના છે ઓમ ધ્વનિ કરીને. હા, ઓ
બંને હાથ આગળ, હાથને એક વખત અંદર એક વખત બહાર. આને ગરુડ મુદ્રા કહેવામાં આવે છે. અંદર બહાર લેવાની છે 5 વખત કે 25 વખત, જેટલી વખત થાય એટલી વખત કરવાની છે. હાથ થાકી જાય તો નીચે કરી દેવાના છે. અને સાથે સાથે પગને એક 1 બાય 1 ઉપર નીચે પગને કરવાનો છે. માત્ર અંગૂઠા ઉપર પગને ઊભો કરવાનો છે, આખો પગ ઉપર લેવાનો નથી. અંગૂઠા ઉપર, એક પગને અંગૂઠા ઉપર, પાછો બીજા પગને એવી રીતે. ગરુડ છે ને આમ ઝપટમાં લઈ અને શિકારને આપણે ને હાથ એકદમ સીધા. આવા 500 પણ થઈ શકે, પણ આપણામાં 500 કરવા જશું તો આયોડેક્સ લેવો પડશે. એટલે આરામથી જેટલા થાય એટલા. મજા આવશે, એકદમ ફ્રેશનેસ આવી જશે. રેડી. હવે ઉલટા હાથ કરી નાખવાના. આમ હતા ને આમ, પેલા દેવાનું છે ને પછી લેવાનું છે, બરોબર? અત્યારે દેવાનું છે બધું બાબાને, પછી લેવાનું છે. તો 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, આ એક કસરત પૂરી હરોજ સવારે કરી શકાય. ઓમ ધ્વનિ કરી અને આ ગરુડ મુદ્રા. હવે બીજી મુદ્રા આવે છે ધનુષ મુદ્રા. ધનુષ મુદ્રા કઈ રીતે કરશું? બહુ એકદમ સરળ છે. દર વખતે પગને આવી રીતે મૂવ આપવાના છે બધા સાથે. અંગૂઠા ઉપર લઈ જાઓ બીજાને. આ દરેક કસરત સાથે જોડાયેલું જ છે, એટલે પગની કસરત આરે આરે છેલ્લે સુધી કરવાની છે, બરોબર છે? હવે ધનુષ મુદ્રા કઈ રીતે કરશું? જમણો હાથ આગળ આ રીતે સીધો આમ રાખવાનો છે. આશીર્વાદ આપતા હોય ને બધાને, બધી આત્માઓને આશીર્વાદ આપો. હવે આને આ રીતે પકડવાનું છે. આપણે ધનુષધારી વ્યક્તિ આમ કરીને આમ ધનુષ ખેંચે, તમને ખ્યાલ હોય તો. આ પોઝિશન છે ધનુષ ખેંચવાની, એટલે આને ધનુરાસન કહેવામાં આવે છે. હવે એને 1 2 3 4 5 અંદરની સાઈડ ખેંચવાનું છે બીજા હાથેથી, બરોબર છે? 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, હવે ધનુષને ઊંધું કરવાનું, આવી રીતે પકડી લેવાનું છે. 1 2 3 4 6 7 8 9 10. ઓકે, હવે બીજો હાથ લેવાનો છે. બીજો બાકી છે ને? હા, એને પણ 1 2 ઉપર રાખવાનો છે, આમ નીચે નહીં, ઉપર. 1 2 3 4 5 6 7 8 9 10. હવે ઉલટું. તો નાની નાની કસરત છે પણ થકવી દે, ખંભા દુખવા માંડે. હા, 1 2 3 4 5 6 7 8 9 10. પૂરી. હાસ. આ આપણી કઈ થઈ? ધનુષ મુદ્રા. શરૂઆતનું પહેલું ચરણ હતું એ ગરુડ મુદ્રા. આપો આપો ને લાવો લાવો કરવાનું. એ આખી જિંદગી કર્યું આપણે, એટલે એ સહેલું પડશે યાદ રાખવું. હવે બીજી આપણે કરી ધનુષ મુદ્રા. હવે બીજી છે એ આદિ મુદ્રા કરવાની છે. આદિ મુદ્રામાં અંગૂઠો છે ને એ વચ્ચે લઈ જવાનો છે હથેળીમાં, અને ઉપરથી 4 આંગળાને આમ દબાવી દેવાના છે. હવે હાથને આવી રીતે કરવાના છે. હવે ખાલી કાંટા જ હલાવવાના છે, હાથ નથી હલાવવાના હો. હવે ઉડો ફરિશ્તાની જેમ 10 વખત. 1 2 3 4 5. પગને પણ સાથે થોડી કસરત આપજો. 1 2 3 4 5 6 7 8 9 10. હવે ઊંધું. 1 2 3 4 5 6 7 8 9 10. હવે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. 1 2 3 4 5 6
7 8 9 10. હવે પાછું ઊંધું લ્યો. 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, બેસવાનું નથી હવે. છે એકદમ સરળ ને સહેલી કસરતો છે, પણ આપણી કેપેસિટીથી બહાર જઈને એટલે આ ખંભા, હાથ, આ સ્નાયુઓ બધા કેવા થાય, ખેંચાવા લાગે. હાથના સ્નાયુઓ એકદમ આમ લોઢા જેવા થઈ જાય અને બીપી સુગરની અંદર પણ રાહત થશે, મોટાપાની અંદર પણ રાહત થશે. એવી સહજ અને સરળ કસરતો છે. હવે ત્રીજા લેવલ માટે આપણે પક્ષી મુદ્રા. પક્ષી મુદ્રા બહુ સહજ અને સરળ છે ને બધાની તાળીનો એકસાથે સારી રીતે અવાજ આવવો જોઈએ. પહેલાં તમે જોઈ લો કઈ રીતે કરવાની છે. આ પગ તો આમ ઉછાળવાના જ છે એક પછી એક, પણ હારે એક તાળી આમ ને એક પાછળ અમુકની પડશે નહીં. 1 2 3 4 5 જોરથી જરાક તાળી જોરથી પાડવાની. એક્યુપ્રેશરના બધા પોઈન્ટ આવી જશે. હા બસ એ રીતે ડેમાં મર્યો ને એટલે થોડું આ હાથના પૂજા છે ને એની અંદર બધા ઓર્ગન છે. હમણાં ભાઈ આપણા દુષ્યંતભાઈ આવ્યા હતા, એ સમજાવ્યું હશે કે કિડની અહીંયા છે, લીવર અહીંયા છે ને પગની પોઈન્ટ અહીંયા છે ને આખા શરીરના બધા ભાગો સમજાવ્યા હતા. અહીંયા માથું છે ને અહીંયા પગ છે. તો આ બધા પોઈન્ટ છે ને એ તાળીઓ પાડવાથી જાય છે, આપણા પાછા રિજનરેટ થાય છે. એટલે જોરથી વધારે આવી રીતે તાળીઓ પાડો તો દવાખાને જવું પડે નહીં. તો જેટલું આપણે વ્યક્ત કરશું ને એટલા સ્વસ્થ રહેશું. એટલે હવે તાળીઓ આપણે આમ પાડતા હતા ભજન કીર્તન કરતી વખતે, આમાં આપણે થોડુંક આમ આગળ ને પાછળ આવી રીતે પક્ષી મુદ્રા કરવાની થાય. એ લગભગ તમે 100-200 કરી શકો. સવારે ઉર્જાથી ભરાઈ જશો, કલાક 1.5 કલાક કરશો ને એટલે. હા, પગના આંગળા ઉપર ઊભું થવાનું છે, બરોબર, અને નીચેથી હાથને ઉપર લઈ જવાના વિરાટ તરફ. 1 પડી નહીં જતા, 2 3 4 5 શરીર થોડું ખેંચાવવું જોઈએ, સ્ટ્રેચ મળવો જોઈએ. 5 6 7 8 9 10. બરોબર, બસ એટલા તો 10 થાકી જશો. આવા તમે 50-100 પણ કરી, બરોબર છે. વેરી ગુડ. તો વિરાટ મુદ્રાથી છે ને પગના આખા બોડી અને તમારી ઓરા પણ એક્સપાન્ડ થાય. વિરાટની અંદર સમાવવા માટે તમારું વ્યક્તિત્વ કેવડું બની જાય, વિરાટ સ્વરૂપમાં તમે વયા જાઓ. તો આ વિરાટ મુદ્રા રેગ્યુલર છે. હાથને બંનેને આવી રીતે રાખવાના છે. હા, અંગૂઠાને ભેગો. આ મુદ્રા છે ને ગોરખ મુદ્રા કહેવામાં આવે છે. ગોરખ મુદ્રા. બંને હાથને આમ ખુલ્લા નથી રાખવાના, એકબીજામાં આમ. બસ, વેરી ગુડ. આવી રીતે 5 થી લઈ અને 50-500 સુધી કરી શકાય. પહેલા આપણે છાતી કૂટતા હતા, કોઈ વયું જાય તો એવી રીતે એ પ્રેક્ટિસ આપણને છે થોડીક, એટલે એનો ઉપયોગ કરવાનો છે. પણ હાથને આમ છૂટા નથી પાડી દેવાના, હાથને બેન છૂટા નથી પાડવાના, ભેગા રાખવાના છે. 1 પગની કસરત સાથે ચાલુ રાખવાની છે. 1 2 3 4 6 7 8 9 10 11 12 13 14 15. ઓકે, આ થઈ ગોરખ પ્રથમ ભાગની અંદર આવશે. હાથની લગભગ મોટા ભાગની કસરતો આપણે કરી લીધી. હવે પગમાં થોડી અઘરી છે કસરત, પણ આપણે થોડી કરશું. એક પગ ઉપર ઊભવાનું છે. જે લોકો એક પગ ઉપર ઊભી ના શકે એ બેઠા કરી શકે. કઈ રીતે કરવાનું છે? ના ઉભાય તો એકબીજાનો ખંભો પકડીને પણ ઊભી શકાય. અને એક પગને ઊંચો લઈ અને જે આંગળા છે ને, હા, ખાલી આંગળાને અંદર બહાર લેવાના છે.
5 વખત. બંને હાથ જો આ રીતે કરી શકાય. 1 2 3 4 5. બીજો પગ 1 2 3 4 5. 1 2 3 4 5. એવી રીતે 1 2 3 4 5. પ્રામાણિકતાથી કરશો તો મજા આવશે ને હાથના ને પગના ને આંગળાઓ ને બધા ફ્રી થઈ જશે. અરે આંગળાના આમ ત્યારે હાથના આંગળા ભેગા આમ કરવાના છે હો, હારે હારે, એટલે આખું સ્ટેપ પૂરું થાય. હવે આ હાથની એક્શન ને સમજજો, એવી રીતે કરવાના છે. 1 2 3 4 5. બીજો પગ 1 2 3 4 5. રેડી? હવે નીચેથી ઉપર આમ 1 2 3 4 5. ઓકે. બીજા પગમાં 1 2 4 5. ઓકે. પગ નહીં હારે ફેરવવાના ને હાથ નહીં. 1 2 3 4 5. હવે ઉલટું 1 2 3 4. બીજા પગમાં એવી રીતે 1 2 3 4 5. આ થઈ અંગત મુદ્રા. બાબાની મુરલીમાં કાયમ સાંભળીએ છે કે અંગત મિસલ બનના હે. કઈ પણ પર ઉભા રહેવા માટે તો અંગત પ્રખ્યાત છે.